મોઢે બોલીએ માં, હાચી નાનપણ સાંભળે. પછી મલકની મજા કડવી લાગે કાગડા એવી માં. ધુનાન ગામના આંગણે ઈસરાણી પરિવાર જ્યારે એક ભજનનું આયોજન કરીને એમાં 22 કલાકારો આજે ઉપસ્થિત છે. ફક્ત ને ફક્ત કોઈ કલાકારને મેં કીધું નથી કે મારી આ સંતવાણી છે. કોઈ કલાકારને, એક કલાકારને એવું નથી કીધું. ફક્ત એના સામેથી ફોન આવ્યા કે રાજુભાઈ અમે આવીએ છીએ, રાજુભાઈ અમે આવીએ છીએ. નિરંજનભાઈ આવે છે, જયશ્રીબેન પંડ્યા બેઠા છે ઉપર, કારુ મહારાજ છે, વિપુલ મહારાજ છે, અમોભાઈ લાબડિયા છે, મનહર મહારાજ છે, હિતેશગીરી બાપુ છે, અરવિંદભાઈ બખ્તરિયા છે, લલિતાબેન ઘોડેદરા આવે છે, કવિ રમૈયા છે, વિજયાબેન વાઘેલા છે, કુમન બાપુ છે, અમારા અંગત મારા પરમ સ્નેહી મિત્ર એવા દેવરાજભાઈ ગઢવી છે, જીતુભાઈ છે, જીતુ કવિદાદ, જોરુભા ગઢવી છે, મારા ભાઈ મોટા પ્રદીપભાઈ છે, બિહારીભાઈ છે, અને હજી 2-5 કલાકારોના નામ રહી ગયા છે, એમના હમણે લખું. દશક ઉસ્તાદો જે ગુજરાતમાં જેના બહુ મોટા નામ છે એવા 10 તબલચીઓ છે, 3-4 બેંજાવાળા છે, એ બધા જ, અને 8-10 મંજીરાવાળા છે. ફક્ત ને ફક્ત ક્યાંક હું ગયો હોઈશ અથવા ક્યાંક મેં મારી હાજરી પુરાવી છે, મારી હાજરી પુરાવાની એને નોંધ લીધી છે. આજે ફક્ત સંતવાણી કરવી છે, ફક્ત આનંદ કરવો છે. પણ મને મારા ગામને અને મારી બાને બહુ ગમતો અમારો 3 પેઢીનો નાતો, મારા બાપનાય ભાણેજ ને મારાય ભાણેજ એવા જીતુભાઈને હું કહું કે એ મારી બાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે. જીતુ કવિદાત. અરજ કરાવ શક્તિ જબે ગરજ મુજ પડી જંગે જગાડી એ અઠે માવ જે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવદાડી જાય બો પ્રદેશા દેશ में જે ખમા અનદા ગવા રક્ષા કરતે દેવી હે મનોરથ મારા પૂરણ કર તું માવડી હે સદેવા મેવસ ધળી સેવી તાન દેશણો કમે ચાપરો થારો તાન દેશણો કમે ચાપરો થારો મારો વસીલો તું જ માતા વીર ગરસે હવે તું ભુજાળી હે વિશાળી જાનતી સર્વાતા आधी बंदगी आपकी पूरा जिनका प्यार आधी बंदगी आपकी और पूरा जिनका प्यार दाद कहे माँ को भजो वो है बड़ी उपकार माता आखो शब्द है पण मां बोलीए त्या जेनी करुणा आपणी उपर वरसी पड़े एवं मां नु जीवन अने मानी करुणा ए मातृवंदना नो आ कार्यक्रम ईसराणी परिवार ने आंगणे पूज्य खोड़ीदान बापूना परिवार ने आंगणे आदरणीय नटवरदान मामा आदरणीय गोविंदान मामा रूबी घनश्याम मामा અને રાજુ મામા એમના માતુશ્રી પૂજ્ય સ્વર્ગસ્થ રામબા માના આત્માના શાંતિ અર્થે ભજન ભાવ કરવા માટે થઈ અને ધુનાન ગામને આંગણે જ્યારે આપણે બધા અહીંયા બેઠા છીએ સખ્ત રાહોं पे भी आसान सफर लगता એક કવિએ બહુ સરસ લખ્યું છે કે જીવનનો રસ્તો બહુ કઠણ છે આ જીવન કઈ સહેલું નથી
આ રસ્તામાં ઘણા ઘાટા છે, ઘણો આડો અવળો હાલે છે આ રસ્તો, ઘણા વાંક ભૂંક આવે છે, પણ છતાંય મને આ રસ્તો સહેલો લાગે છે, મને આ રસ્તો અઘરો લાગતો નથી. સખ્ત રાહોं पे भी आसान सफर लगता है. અને બીજી પંક્તિમાં કવિને જવાબ મળ્યો कि सख्त राहों पे भी आसान सफर लगता है तो ये मेरी माँ की दुआओं का असर लगता है. આ ફક્ત બને તો નહીતર માણસના જીવનના રસ્તાને કંડારવાનું કામ તો પિતા કરે છે. જો કવિને આકાશમાં નજર ન ગઈ, ધરતી પર પણ પોતાના પિતા તરફ પણ એની નજર ન ગઈ, પણ એને એવું લાગ્યું, કવિને એવું તરત દેખાણું, એને એમ થયું કે આ જે કાંઈ છે એ તો મારી માની દુઆ છે, આ મારા માના આશીર્વાદ છે, એના સિવાય આ શક્ય નથી. જીવનનો અઘરો રસ્તો સહેલો લાગવા માંડે, વિધિના લેખને ફેરવી નાખે. એવું માતૃ તત્વ છે, એની વંદનાઓ તો આપણે ત્યાં ઘણી થઈ છે. અને કવિ એને જ કહેવાય છે, કવિને તરત જવાબ મળે, ઘનશ્યામ તરત જવાબ મળે છે. કવિ કા અખર વો અખર હૈ, અવર બેન વો બેન. કવિનો અક્ષર ઈ અક્ષર છે. કવિ એવો દોહો લેતો છે, कवि का अखर वो अखर है, अवर बेन सो बेन वो काजल है, ठीकरी वो काजल है नहीं. अक्षर तो बधाई છે, પણ જે કવિની કલમે ચડ્યો એ અક્ષરને અક્ષર માનવામાં આવ્યો છે. તો કવિઓએ એને તરત જવાબ મળે. એટલે ભગત બાપુએ હોનબાઈ માની સ્તુતિ કરી તો એમાં લખ્યું છે, કાળી અંધારી એ આમાં કાંઈ હું છે નહીં, વરણ માથે પડી રાત. એમાં કાળી અંધારી રાત કઈ ખૂંચતી નથી, એવી રાત પડી છે. પણ કવિને પાછો તરત જવાબ, કાળી અંધારી આમાં કાંઈ શું છે નહીં, વરણ માથે પડી રાત. એ જાતો જાગતી જો તું મઢડાટી બે, જાગતી જો તું મઢડાટી બે, આયુગી પર્વત એવું ગમણા ઓરડા વાળી બાજુ તન બે કાળી અંધારી કાંઈ સૂજે નહીં, વરણ માથે પડી રાત. પણ તરત જવાબ મળ્યો કે ત્યાં જાગતી જોતું મઢડા ટીંબે, આ યોગી પ્રભાત ઉગમણા હોરડા વાળી બધું તને ભેળિયા વાળી. તો માતૃ વંદના છે મને એમ લાગે, કારણ કે જેમ રાજુ મામાએ કીધું એમ 3 પેઢીનું થવું છે. અને મહાત્મા ઈસરદાસજી નો આ પરિવાર છે. અમે એના ભાણેજ છે, મારા બાપુ ઈસરાણીના ભાણેજ, મારી બાઈ ઈસરાણીના ભાણેજ. એટલે હું શરૂ કરું તો દેવયાણના થોડાક બંધથી શરૂ કરું કે માતૃ વંદના કરવા માટે મળ્યા છે. ત્યારે મહાત્મા ઈસરદાસજી દેવયાણ નામના એમના ગ્રંથમાં એમ કહે છે કે હે માં, હું તારી સ્તુતિ કરું છું. અને જે જાજરમાન સ્તુતિ કરી, શરૂઆતથી જાજરમાન સ્તુતિ કરી, દેવયાણના પાઠ એના બંધ શરૂઆતથી થાય તો જાજરમાન એમ લાગે કે હવે શું આવે. એવું મહાત્માજીએ ભગવતીના ગુણગાન ગાયા છે. ત્યારે થોડી સ્તુતિથી કઈ કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ દયાણ કુમારી, એ કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ દયાણ કુમારી, શશી શેખરા સિદ્ધ સરનારી, જગનીમાં વાણજો જળધારી. સુભગા શિવા દયા શ્રી અંબા, પરિયા પરુપાર બાલંબા, પિશાચણી શાકણી પ્રતિબંબા. એવો હમસો
दीर्घ लघु अग्रदास बेही रूप विरूपा वकला सकला व्रजा उभावण आप अपूपा ए रक्ता से तारण मोमा कृष्णा नीला शिपा तेरना सुरी सुरी सुशीला गर्वीला दीर्घ लघु अग्रदास बेही रूप विरूपा वकला सकला व्रजा उभावण आप अपूपा घण पवन हुतासण सुप्रबल वन चामुंडा 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 ए जी चामुंडा वंदू चरण के कवि जोड़ पाण ईशर कहे हवे काली का जाने कवण के दत कम कमम घुघरी पावने वो तणन जन तम दमंत ता कली ए घम घमम घुघरी पावने वो तणन जन तम दमंत ता कली ताल ताली बजे तण पाव सिंह गनगडे चक चल हळे चौदह मळे करोड़ 33 दुदो सूर्य गणता अद्भुत रूप शक्ति अकाल अन प्रेत दूत पाळंती यम गह वार डमरू डहक मम माया नावंती यंत मम माया नावंती कमल होकार का दो डरो चरण तू देख सुर भागी रो आदि शक्तियां पड़े रुकवा हीरे रमनता खाड़ जगत खड़ हड़े हड़े ढिंडोल छड़ंता चढ़े सिंह चामुंड चढ़े सिंह चामुंड ए चढ़े सिंह चामुंड चढ़े सिंह चामुंड कमल होकार का दो डरो चरण तो देख असुर भागी जोंग वदोंग आदि शक्तियां पड़े रुकवा हीरे रमन खाड़ जगत खड़ हड़े हड़े ढिंडोल छड़ंता ए हिंगोल राय अष्टस खती मन प्रखे में भुवनेश्वरी के कवि छोड़ पाण ईशर कहे रामानुज की रसायन को प्यार करके पी गया મારા બાપુએ મહાત્મા ઈશ્વરદાસજી ને અંજલિ આપતા થોડા શબ્દો લખ્યા છે મહાત્માજી કેવા ઈશ્વરદાસ બાપુ કેવા ઈશ્વરદાદા કેવા हे रामानुज की रसायन को प्यार करके पी गया ये आशा समझ कर रहे गया वो तो शान में समझी गया આયા એ વાતની આમ કઈ ચોખવટ કરવાની જરૂર નથી પણ આશાજી બાપુએ ગિરનારમાં જે લક્ષ્મણજીના દર્શન કર્યા એની આખી વાત કરવાની અહીંયા જરૂર જ નથી કારણ કે આ તો પરિવાર છે પણ તર્ક બહુ સરસ છે કે જ્યારે લક્ષ્મણના હાથે જ વરદાન મળ્યું લક્ષ્મણને જ પ્રસન્ન કર્યા છે લક્ષ્મણજી મહારાજનો છંદ લખ્યો છે હાલો હાલો થોડું ઘણું રહે
પણ લક્ષ્મણજીને એમને પ્રસન્ન કરેલા 11 કડીનો છંદ લક્ષ્મણજી મહારાજનો આસાજીએ લખ્યો એના એ છંદને લક્ષ્મણજી એમ કહેવાય છે કે ભડકારા આપેલા એ છંદને ભડકારા કરેલા લખ્યો તો એવો, કારણ કે એ તો ચારણ સાહિત્યના પ્રકાંડ પંડિત હતા. સોજી રોડિયા કઈ જેવા તેવા કવિ નહોતા. 5-25 ગામના ધણીને તો એમ કે છે કે જય માતાજી નો કરતા. 5-25 ગામનો ધણી હોય તો એને જય માતાજી નો કરે, કોઈ સામેથી જય માતાજી કરે. મેં તો એવું સાંભળ્યું છે કે સામેથી કોઈ જય માતાજી કરે તો એમ કે તને શું જય માતાજી કરવાના, તે કોઈ પરાક્રમ કર્યું છે? તું કોઈ યુદ્ધ જીત્યો છો? બાપ દાદાનો પડ્યો ઘરા ખાસ હું તને જય માતાજી નો કરું. આવો ફાટેલ પિયાલાનો કવિ હતા આ સોચ. એને આખી દુનિયામાંથી, કારણ કે ક્ષત્રિય સિવાય કોઈને કવિતા ન લખે, અને આખી દુનિયામાંથી એને વીરત્વમાં લક્ષ્મણજીને પસંદ કરેલા. લક્ષ્મણનો એને છંદ લખેલો 11 કડીનો એક કડી સંભળાવો. લખણે ચુહા ભડલા જીવલાંગર તન ધરા ધરસે તની લખણે ચુહા ભડલા જીવલાંગર તન ધરા ધરસે તની લખણે ચુહા ભડલા જીવલાંગર તન ધરા ધરસે ધણી ભાત પાર તારણ આવણ માનવ દેહ મૂળ મણી લખણ શું ભડલાજ કલંગર કન તરા ધરસે તણીમ ભાર પાર કારણ આવણ માનવ દેહ મૂળ મણી સાત બસર રથમાત સમિત્રણ થી નજો દાતા તવા એક ધરકા જબરા બડવો જ સમોવડ કુણ તવાજી હો જ સમોવડ કુણ તવાજી હો જ સમોવડ કુણ 11 કડીનો છંદ એમને લખ્યો. લક્ષ્મણ એને પ્રસન્ન ત્યાં ઘોડામાંથી ભભૂતિને આમ ઈ ખપરમાં દીધું. પછી આસાજી ના પાડે. અહીંયા બહુ સરસ તર્ક છે. આસાજી એમ કહે છે કે બાપજી મેં નહીં પીતા. લક્ષ્મણે આમ હાથ લાંબો કર્યો, લે આસાએ પી જા. તો બાપજી મેં નહીં પીતા. તો નહીં પીતા એટલે તરત ઈશ્વરદાસજી બાપુ ઉપર એમ કહે છે કે નજર ગઈ અને કીધું તો લે ઈશ્વરા તું પી જા. હવે અહીંયા એક વાત એવી છે કે આશાજીને અસોચી થઈ એ પણ બને, કારણ કે મોટા ગજાના કવિ, રાજા રજવાડાઓ એના સ્વાગત કરે એવા કવિ, એને કદાચ આ બકરીનું દૂધ અને ખપરમાં આંગળીથી હલાવીને ભભૂતિ નાખીને દીધું ને અસોચી થઈ. પણ અહીંયા મારા બાપુએ એવી કલ્પના કરી છે, એવો તર્ક મૂક્યો છે कि रामा अनुज की रसायन को वो प्यार करके पी गया, आशा समझ कर रह गया. असोची नहीं पड़ी, समझाई क्यों? तो ख्याल आ गया कि आशा समझ कर रह गया, वो तो शान में समझी गया कि जो पी गया सो जी गया. ये लक्षण का वरदान था, जग में पूर्ण जस ले गया वो दिव्य ईश्वर दान था. आ कांईक जુદું પાઈ રહ્યો છે, કાંઈક જુદું છે. તો ઈ મહાત્મા ઈશ્વરદાસ બાપુનું આ દેવ્યાણ એના બંધ થી હું આ મારી વાત, કારણ કે શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે આવ્યો છું. અને જેમ મામાએ કીધું 3 પેઢીનું તો હબું છે અમારો નાતો. જો કે અહીંયા હું તો અમારા વડીલો બધા પરિવાર બેઠો, પણ અમારા પરબતજી મિશન, અમારા પરબતજી બાપુ એ મહાત્મા ઈશ્વરદાસજીના એવા ભક્ત હતા કે ઈશ્વર બાપુ એ રાજસ્થાનમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. પછી પરબતજી બાપુ પણ રાજસ્થાન છોડી અને સૌરાષ્ટ્રમાં આવેલા. એનો એક મોતી હરે દુહો લખ્યો છે કે પર્વત મિશન પ્રાગસમ, પર્વત મિશન પ્રાગવડ, પર્વત મિશન પ્રાગવડ અને જોગંધર ભો જાગ. ઈશ આખીઓ જોગંધર ભો જાગ. ઈશ્વરદાસજીને ઈશ્વરાસો પરમેશ્વરા તરીકે ઓળખતા. એટલો જૂનો નાતો છે. દુઓ મારા મગજમાંથી નીકળી ગયો, પણ એના દેવ્યાણ માતાજીની થોડી સ્તુતિ કરી અને મારે 2-3 કવિતાઓ આપને માતૃવંદનાની અહીંયાથી સંભળાવી. કારણ કે આ પરિવાર એવો છે, વખાણ કરું તો સારું ન લાગે, પણ આખા પરિવાર ઉપર માં સિંહમોઈની અને સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા છે. આખા પરિવાર ઉપર. આ કોઈ પરિવાર વ્યવહાર કુશલ અને માતાજીની એવી એમના પર દયા છે કે આખા પરિવારના દરેકે દરેક સભ્યને આમ સરકારી નોકરિયાત તો ખરા, પણ પાછા પોતાના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું હોય એવું એમનું કામ છે આખા પરિવારનું.
નટુ મામા તો ગાતા એવા અમે કાલે એવા યાદ કર્યા એમનો એવો સરસ અવાજ ઈ ભક્તિ તો ગાય તો આપણને એમ થાય કે એના અવાજની આમ એવું મીઠું ગળું હતું, ઊંચી રેન્જથી ગાય પણ મીઠાશ એની એવી ને એવી રે, એવું સરસ ગળું નટુ મામાનું. ગોવિંદ મામા પોલીસ અધિકારી તરીકે દેવરાજભાઈ આમ મને વાત કરતા હતા, મને કે ઉપલેટાની બજારમાં હું તો એને નાનપણથી આમ ઓળખું, ત્યારે એની ઉંમર નાની અને ગોવિંદ મામા ત્યાં નોકરી કરે. તો ગોવિંદ મામાએ પૂછ્યું તું કવિદાદને ઓળખસ તો કે નથી ઓળખતો, મારી ઉપર કારા ત્યાં કેમ ઓળખતો નથી. એને આંકડાક વાગતી એ વખતે એવી રીતે એને નોકરી કાંઈ વર્ષથી કરી. ઘનશ્યામ મામાએ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી અને પીઆઈ તરીકે એની પોતાની ફરજ બજાવી અને જાબાજ અધિકારી તરીકે પોતાની છાપ એમણે ઊભી કરેલી. એવા જ બે ભાઈઓ ગોવિંદ મામાના દીકરા યોગેશભાઈ અત્યારે પીએસઆઈ છે અને ભાવિનભાઈ પીઆઈ છે. બે ભાઈઓ નાની ઉંમરમાં એટલી સરસ રીતે એની પોતાની ફરજો બજાવે છે. અમે તો અહીંયા જાય છે તો રાજી થઈ જાય. અને રાજુ મામા એ તો સાહિત્ય અને પાછું શિક્ષણ જગતમાં એમનું કામ છે અને સાહિત્યનો 22-25 વર્ષનું એમનું ખેડાણ છે. અભ્યાસપૂર્વક બોલે અને રાજુ મામા ભાગશાળી છે કે બાની સેવાનો સૌથી વધારે, એના સાનિધ્યમાં રહેવાનો સૌથી વધારે લાભ રાજુ મામાને મળ્યો છે. ભાગશાળી છે કારણ કે આ તો ભાગશાળીને મળે, માવતરનું સાનિધ્ય તો ભાગશાળીને મળે છે. કિસી કે હિસ્સે में मकान आया, किसी के हिस्से में दुकान आया. शायर किसी के हिस्से में मकान आया, किसी के हिस्से में दुकान आई, मैं सबसे छोटा था मेरे हिस्से में माँ आई. તો ભાગશાળી છે મામા અને એમનો આખો પરિવાર. ત્યારે ધુનાન ગામમાં અમે તો હું તો મોટો જ અહીંયા થયો છું. પ્રદીપ મામા ને અમારા બધા આ વડીલો, સાગર કાકા, સકદાન કાકાને આજે આપણે યાદ કર્યા. આ બધાને સાંભળીને મોટા થયા છે. પણ મારા બાપુની એક બે કવિતાઓ અહીંયાથી કહું, કારણ કે ઈ એક માટીનો મિજાજ છે, આપણી ધરતીનો મિજાજ છે, આપણી ધરતીની એક તાસીર છે. એની એક ગઝલ મારા કાકાએ લખી કે માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. અહીંયા ક્યાં કોઈ મોળું માણસ, અહીંયા જેની હારે બેસો, હું કહું એમ નથી, પણ નારસંગજી બાપુ કાગ ગામ મજાદરમાં કવિ કાગ બાપુની જે એવોર્ડ વિતરણ થાય છે એમાં વર્ષો પહેલાની, હમણાં હું કેસેટ એની સાંભળતો હતો, એમાં એ બોલ્યા છે કે તમારે જો ચારણ સાહિત્ય અને લોક સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી, ધુનાન ગામમાં વ્યા જાવ, ત્યાં યુનિવર્સિટી જેવા કવિઓ પડ્યા છે. રતુદાન બાપુએ કેવડું મોટું કામ કર્યું. 10,000 પ્રવીણભાઈ કેટલા 55,000 હસ્તપ્રતો એમણે ભેગી કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના કારણે ચારણ સાહિત્યનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોર્સ ચાલે છે અત્યારે. ભગુ બાપુની કવિતા રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, એક કવિતા પરોઠ થયું ને પાંગરિયું મન. શું કવિતાઓની પરંપરા છે. આપણે ભાગશાળી છીએ કે આ બધાના સાનિધ્યમાં આપણે રહ્યા છે. શંકરદાન બાપુની કવિતા, કૃષ્ણદાન બાપુની કવિતા, આ બધા અમે તો એને જોયા નથી પણ એ ચિત્રો આપણને દેખાય છે કે આટલી વિદ્વતા એક અક્ષરનો. હજી કાલે પ્રદીપ મામાનો નીરવ એક સરસ કવિતા બોલતો, ત્યાં સુધી ઠેઠા પરંપરા જળવાની છે. હિતેશ અમારે નટુ મામાનો આમ ડાયરામાં બોલતો નથી પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંક ક્યાંક સભાઓ કરી આવે છે, મને ખબર છે. હા, એ જપાટો બોલાય. એટલે વાત કરવી, ગાવું, બોલવું અહીંયા નવું જ નથી. ધુનાન ગામ માટે એ નવું જ નથી. અહીંયાથી શીખી જ જાય માણસ. આ ધરતીમાં ખાલી રમે તો શીખી જાય. તો એવો અહીંયા આપણો જ પરિવાર છે બધો. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા, પાણી શુદ્ધ જોયા છે ડોળા નથી જોયા. માનવી મીઠડા મનના મોળા નથી જોયા, પાણી તો શુદ્ધ જોયા છે ડોળા નથી જોયા. અને મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે, મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે. વનોવન કસ્તુરી મૃગના કઈ ટોળા નથી જોયા, માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. અને નીરશો જે આ મિજાજ છે આપણી, હું આ કવિતાઓ સંભળાવવા માટે બીજું કોઈ નહીં પણ આપણી પ્રકૃતિનો, આપણી ધરતીનો મિજાજ કેવો કે નીરશો ઝેર તો ઈ ઝેરને પણ ચણી જાય. નીરશો ઝેર તો ઈ ઝેરને પણ ચણી જાશે. પંખી પારેવા જેવા ક્યાંય ભોળા નથી જોયા, માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. અને સંઘરે ઝેર અને અમૃત બેયને, સંઘરે ઝેર
અને અમૃત બેયને દાદ દિલ દરિયા જેવા કોઈના પોળા નથી જોયા માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. એવી રૂડી આપણી પરંપરા છે. ત્યારે પૂજ્ય રામબા માને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મળ્યા છીએ. તો એક જ, કારણ કે સમયની પણ મર્યાદા છે. બધા કલાકારો આપણે ત્યાં મહેમાન બનીને આવ્યા છે. મારા બાપુએ એક માતૃવંદનાની થોડીક પંક્તિઓ લખી છે કે બાળકના અને માના સંબંધો કેવા છે. કાગબાપુએ તો લખ્યું, મોટે બોલું માં ત્યાં મને ખાચે નાનપણ સાંભરે, પછી મોટપની મજા બધી કડવી લાગે કાગળ. મળીની હરને માં એથી પરમેહર પસુરિયા, મળીની હરને માં એથી પરમેશ્વર પસુરિયા, જાયો જસોદા એ કાન કેવાણો કાગડા, મળીની હરને માં એથી પરમેહર પસુરિયા. મારા બાપુએ એમ લખ્યું કે માં અને પુત્રના સંતાનના સંબંધો એવા છે કે આ દુનિયાનો કોઈ ડોક્ટર કદાચ એનું સંશોધન કરે તો કરી શકે, પણ માણસને જ્યારે પીડા થાય છે, માણસને જ્યારે દર્દ થાય છે, પછી એની ઉંમર ગમે એવડી હોય, બાળક હોય તોય ભલે, જુવાન હોય તોય ભલે, અને વૃદ્ધ હોય તોય ભલે, પણ જ્યારે પીડા થાય છે ત્યારે પેલો ઉદ્ગાર, એ પેલું સંબોધન અથવા તો પેલો પોકાર પોતાની માને જ કરે છે. ઓય માં એમ જ એનાથી બોલાઈ જાય છે, કારણ કે એનો આત્મા એવું જાણે છે કે આ પીડામાંથી મને મુક્ત કરી શકે તો ફક્ત મારી માં જ કરી શકે છે. એવું એક એના આત્માને, એક એના હૃદયને એવો અહેસાસ તો છે. એટલે મારા બાપુએ લખી છે એક સ્તુતિ કે મેં માં કહ્યું, મેં જ્યાં માં કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. હું માં બોલું છું, મારું દર્દ મટી જાય છે, મારી પીડા મટી જાય છે. મેં જ્યાં માં કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. અરે મેં માં કહ્યું ત્યાં મારી, મેં જ્યાં માં કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. માં હું એ સુખી થયો અને તું એ સુખી થઈ. બાળક જ્યારે પીડા મુક્ત થાય છે પછી જ માં રાજી થાય છે, પછી જ માં સુખી થાય. માં હું એ સુખી થયો અને પછી તું એ સુખી થઈ. મેં જ્યાં માં કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. અરે આ કોણ જાણે ક્યાંથી, આ કોણ જાણે ક્યાંથી અમૃત ધારાવી. આ કોણ જાણે, આ કોણ જાણે ક્યાંથી અમૃત ધારાવી. કે માં મુજમાં, હે માં મુજમાં ને તુજમાં આવી મીઠપ ભરી ગઈ. માં મુજમાં ને તુજમાં આવી મીઠપ ભરી ગઈ. મેં જ્યાં કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. અને માને આલેખવાનું, માને આલેખવાનું આયા કોઈનું ગજું નથી. પ્રયત્નો તો કરે બધા, પણ એને કોણ લખી શકે? માને આલેખવાનું આયા કોઈનું ગજું નથી. અરે કલમ બ્રહ્માજીના હાથમાંથી, કલમ બ્રહ્માના હાથમાંથી એઠી પડી ગઈ. બ્રહ્માજી પણ એને લખવા બેસે તો એના હાથમાંથી કલમ હેઠી પડી જાય, એવું માતું તત્વ છે. તો એની આમ તો મધર દિવસ આપણે ત્યાં ઉજવાય છે, પણ એની એક દિવસ ઉજવણી ન હોય, એની એક દિવસ યાદી ન હોય. પુણ્યતિથિ એ નહીં, પુણ્યતિથિ એ નહીં, માતા કાયમ સંભારણા.
પુણ્યતિથિ એમાં તારા કાયમ સંભારણા થયું છે શું? તો પેટ બાળકનું પોસી પુણ્યતિથિ તારા તો કાયમ સંભારણા પેટ બાળકનું પોસી અને બસ પડખું ફરી ગઈ. પેટ બાળકનું પોસી પડખું ફરી ગઈ. મેજામાં કહ્યું તમારી પીડા મટી ગઈ. હવે આ માનું હેત આટલું હોય, જન્મ દેનાર જનેતાનું હેત આટલું હોય, તો જગત જનની જે છે એનું હેત કેટલું હશે? સરવાળો જો માંડવો હોય તો આ માના હેતને થોડુંક ઓળખવું પડે. એટલે ભગવતીની એક સ્તુતિની વંદના છંદમાં કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું. મોગલમાની સ્તુતિ છે. મારા બાપુએ વર્ષો પહેલા આ મોગલની વંદના કરી છે. અહીંયા આપણે મોગલમાનું સ્થાનક છે. મોગલમાંથી ગોધણી, મોગલમાં ધીંગો ધણી અને મોગલ માને બાપ પણ ગાજા ગાજા તાજા હવ સુખી. અરે બધો મોગલ નો પરતાપ તો તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં. પણ રે તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં. આવો
કાજલ તનની તું રાજી મોગલ સબને કઈ રૂપને કઈ જીવન કહે છે ચોરાની એવા ગાધરવાલી દેવ દાદાણી જય મોગલમાં મચરાણી જય જય મોગલમાં મચરાણી જય જય મોગલ તું મચરાણી માતાજીના નામે ઘણા ભય ફેલાવવાની કોશિશ કરે એવું હમણાં તો બધું બહુ વધ્યું તો ઘણા એમ કે ને મોગલ ભળાવે ને આને આમ કર્યું તેમ કર્યું ને એવું બધું હાલે છે પણ જેનું નામ જ મંગલા છે જેનું નામ જ મોગલ છે જે આખી દુનિયાનું મંગળ કરવા વાળી છે ઈ કોઈનું અમંગળ કેમ કરે એટલે અહીંયા થોડીક વાત મૂકી છે આપણા સૌની વચ્ચે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના બહુ ખ્યાતનામ ભજની લોકગાયિકા બેન શ્રી લલિતાબેન ગોડાદરા અહીંયા પધારી રહ્યા છે આ પરિવારના એક સ્નેહ અને નાતે લલિતાબેન આપનું સ્વાગત છે તારું નામ લઈ લઈને રંગને ડરાવે કોને નહીં તને કોઈ તને જી ભળાવે કોણ તારું નામ મોગલ તારું નામ મોગલ તારું નામ મોગલ 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 તારું નામ લઈ લઈને રંગને ડરાવે કોને નહીં તને કોઈ તને જી પડાવે તો એને જ ડારો દે દે દજાણી મંગલારું મોગલ માણીનું મંગલારું મોગલ માણીનું મંગલારું મોગલ માણી પણ રે મુકા હાથ માથે લીધા મારી માથે મુકા હાથ મુકા હાથ માથે લીધા મારું નાથે લીધા મારું નાથે લીધા મારું નાથે હે મુકો હાથ માથે લીધા વારણા તે સુના ઘેરું બંધાવી જા પારણા તે એ લીલી રાખું છે તાજ કે વંશવાળી મંગલારું મોગલ માળીનું મંગલારું મોગલ માળીનું મંગલારું ઝાડ તો ઢળી ગયા જુઓ ને મોટા આયા કાળના પવનની ઝોટે મને એવો આછો પાતળો ખ્યાલ કે પૂજ્ય કસુ બાપુ અને પૂજ્ય પ્રભુદાન બાપુ
એ બંને થોડા થોડા અંતરે વિદાય લીધેલી અને એ વખતે મારા બાપુએ હા રવા બાપુ અને પ્રભુદાન બાપુ એ વખતે કે અમરંક જનોની તો ઈ હતારિયા સત જો અમરંક જનોની એ અમરંક જનોની હતારિયા સત હવે ખરી રે પડી ગઈ ખોટે જોને ઝાડ તો ઢળી ગયા કેવા મોટા આયા કાળના પવનની ઝૂંટે એકાળ પવનના ઝૂંટે આ દુનિયા તો છે આવન જાવન એ મારે નહીં કોઈનું આયા રૂકો એ રહે નહીં કોઈનું રૂકો સંસાર તો છે તડકા છાયાનો સંસાર તો આવા તડકા છાયાનો ઘડીક લીલો ને ઘડીક સૂકો એ ઘડીક લીલો અને ઘડીક સૂકો તો બે આહુડા પાડી લઈ દાદલ બે આહુડા અરે બે આહું પાડી લઈ દાદલ બેહી એના ઓટે જો બાકી ઝાડ તો ઢળી ગયા કેવા ઘેઘૂર કાળ ઝૂંટે એકાળ પવન વાહ જીતુભાઈ સરસ જીતુભાઈ આનંદ કરાવ્યો કયા બે મનનું વતન કયા જીતુ અમારા ગામની તાસીરનો કલાકાર છે એ કરતા દાદબાપુએ જે અહીંયા ગીતો ગામને ઉદ્દેશીને અમારા વડવાને ઉદ્દેશીને અમારી વાતોને ઉદ્દેશીને અમારા વિચારોને ઉદ્દેશીને જે ગીતોની બરોબર રચનાઓ કરી છે ને એ ગીતો અમને ગમે છે બહુ કારણ કે અમને મજા આવે એવા ગીતો છે દાદબાપુના એટલે અને એમાંય જીતુનું સૂર મળે છે એટલે ઓર ગમે છે ગમે એટલે વાર જીતુને સાંભળીએ તો આનંદ આવે છે ખૂબ કલાકારો છે છતાં મનનું વતનની એક ફરમાઈશ છે જયરાજભાઈની એનઆરની તો એક બે કડી ગાઈ નાખે મારા ભત્રીજાઓની એક બે કડી ખાલી સંભળાવું છું યાદી માટે કારણ કે ઘણા બધા કલાકારો છે અમે તો કાલે ભજન કર્યા છે અને સમયની પણ મર્યાદા અને મારા માટે આમ એ ખુશકિસ્મતી છે મારી આમ સદનસીબ છું કે આપણા ગામમાં આપણને ચાહે એ બહુ મોટી વાત છે કે પહેલાં બહારથી આવવું પડે પછી ગામના સીધા એવું થાય મારે અહીંયા આપણું પરિવાર સાંભળે છે એની મને આનંદ છે મનના વતનની બે ત્રણ કડી એના રહ્યા છે રાજભાઈ પહેલા હાલ ને હવે પહેલા હાલ ને હવે મારા તરફડતા મન તને રે દેખાડી દઉં તારું રે વતન પહેલા હાલ ને હવે પહેલા હાલ ને હવે મારા તરફડતા મન તને રે દેખાડી દઉં તારું રે વતન હાર તને રે દેખાડી દઉં તારું રે વતન તારું રે વતન હો તારું પ્યારું રે વતન વાલું રે વતન હો તારું પ્યારું રે વતન વતન પ્યારું પ્યારું રે વતન તને રે દેખાડી દઉં તારું રે વતન હાર તને રે દેખાડું તારું વાલું રે વતન
ડંકો પડ્યો મંદિરમાં ઝાલરનો ડંકો પડ્યો એક બાળક દાદાજીના ખંભે ચડ્યો એક બાળક દાદાજીના ખંભે ચડ્યો બાળક દાદાના ખંભે ચડ્યો જુઓ મંદિરમાં ઝાલરનો ડંકો પડ્યો એક બાળક દાદાજીના ખંભે ચડ્યો દાદાજીના ખંભે ચડ્યો પછી વાગે એ વાગે કાનાની ઝાંઝરી ખનનનનનનન ત્યાં મનનું વતન છે વાલું મનનું વતન વાગે કાનાની ઝાંઝરી ખનનનનનન મનનું વતન છે વાલું મનનું વતન હે લાલને હવે હર દામન મેરે દેખાડી દઉં મેરે દેખાડી દઉં મેરે દેખાડી દઉં પગ થોડાક એણે પાણીમાં ચબોળ્યા હતા અને વાળ ભૂઘરિયાળા વગર ઓળ્યા હતા પગ થોડાક પાણીમાં ચબોળ્યા હતા વાળ ભૂઘરિયાળા એ વગર ઓળ્યા હતા વગર ઓળ્યા હતા ખાય ખાય નેહડાની દીકરીયું સાંજનો પવન ત્યાં મનનું વતન છે વાલું મનનું વતન ખાય નેહડાની દીકરીયું સાંજનો પવન મનનું વતન છે વાલું મનનું વતન મનનું વતન છે વાલું મનનું વતન છે આ તો મનનું રે વતન વતન પ્યારું પ્યારું રે વતન મનનું વતન છે વાલું મનનું વતન મનનું વતન છે વાલું મનનું વતન છે વાલું મનનું વતન. વાહ વાહ જીતુભાઈ, મનનું વતન વાલું મનનું વતન.